નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર 19 જેમાં આપણે ભારતીય બંધારણના મહત્ત્વના એમસીક્યુનો સમાવેશ કરેલ છે. 30 એમસીક્યુનો સમાવેશ કરેલ છે. 30માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ન્યૂનતમ વેતનથી ઓછું મહેનતાણું ચૂકવવું બંધારણની કઈ કલમ અંતર્ગત મૂળભૂત અધિકારનો ભંગ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો કલમ 23 અંતર્ગત. ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે PIL શરૂ કરવાનું શ્રેય કયા ન્યાયમૂર્તિને ફાળે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, PN ભગવતીના ફાળે જાય છે. રાજ્યપાલને સોનાના પિંજરામાં રહેતા પંખી સાથે કોને સરખાવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, સરોજિની નાયડુ. ભારતના બંધારણના આમુખને સંવિધાનનો પરિચય પત્ર કોણ ગણાવે છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો NA પાલખીવાલા. આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો છે? 24માં, 46માં, 44માં કે 42માં? જેનો સાચો જવાબ રહેશે 42માં સુધારા દ્વારા ઉમેરવામાં આવે છે. સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? 1894, 1896, 1890 કે 1850? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, 1896માં. GPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી? બી ઓપ્શન, રાજ્યપાલ. એક પણ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં ન આવતું તેવું રાજ્ય કયું છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, ઉપરમાંથી એકે નહીં. એટલે કે મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ આ ત્રણેયમાં રાષ્ટ્રપતિ શાસન લદાયેલું છે. ભારતમાં અત્યાર સુધી કેટલી વખત નાણાકીય કટોકટી જાહેર થયેલ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એકે વખત નહીં. એટલે કે નાણાકીય કટોકટી એક બી વખત કરવામાં આવેલ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના વિવાદોનો નિકાલ કોના દ્વારા કરવામાં આવે છે? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સંસદમાં કે લોકસભામાં? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સુપ્રીમ કોર્ટ. આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારા કરવામાં આવ્યા છે? તો આમુખમાં અત્યાર સુધી એક વાર સુધારો કરવામાં આવેલ છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. મિની કોન્સ્ટિટ્યુશન કયા સુધારાને કહેવામાં આવે છે? તો મિની કોન્સ્ટિટ્યુશન, જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, 42માં સુધારાને કહેવામાં આવે છે. ભાષાના આધારે સૌપ્રથમ કયું રાજ્ય બન્યું હતું? તો ભાષાના આધારે સૌપ્રથમ મિત્રો કયું રાજ્ય બન્યું હતું? આંધ્રપ્રદેશ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા રાજ્યના પાટનગરમાં હાઈકોર્ટ આવેલ છે? કયા રાજ્યના પાટનગરમાં હાઈકોર્ટ આવેલ છે? ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ કે હિમાચલ પ્રદેશ? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, હિમાચલ પ્રદેશ. નગરપાલિકાના સદસ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ નગરપાલિકાના સદસ્ય બનવા માટે? 21 વર્ષ. રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો ક્યારે આપે છે? તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આપે છે. આંદામાન નિકોબાર દ્વીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે? કોલકાતા, દિલ્હી, આંધ્રપ્રદેશ કે આસામ? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કોલકાતા. સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર કોણ છે? તો સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર કોણ છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, નીલમ સંજીવ રેડ્ડી. વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? તો વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે
રાજ્યના વડા દ્વારા બહાર પાડેલ આદેશને શું કહેવાય છે? જ્યારે ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા જે બહાર પાડવામાં આદેશ જે બહાર પાડવામાં આવે છે તેને ઓર્ડિનન્સ કહેવામાં આવે છે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? તો ગુજરાતમાં કુલ કેટલી વાર? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 5 વાર. લોકસભામાં શ્વેતપત્ર એટલે શ્વેતપત્રને શું કહેવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલો અગત્યનો દસ્તાવેજ જેને શ્વેતપત્ર કહેવામાં આવે છે. ભારત સંઘનું પ્રધાનમંડળ સરકાર દેશનો વહીવટ કોના નામે કરે છે? તો ભારત સરકાર દેશનો વહીવટ કોના નામે કરે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન રાષ્ટ્રપતિના નામે. અને રાજ્ય સરકાર હોય તે રાજ્યપાલના નામે વહીવટ કરતા હોય છે. બંધારણની ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો છે? તો બંધારણની ખરડા સમિતિમાં ટોટલ 7 સભ્યો છે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં કરવામાં આવી હતી. બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે? તો કયા અનુચ્છેદ અંતર્ગત સરકારી અધિકારીઓને નોકરી બાબતમાં રક્ષણ આપવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન 311 અનુચ્છેદ અંતર્ગત. કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું? તો કયા બંધારણીય સુધારા દ્વારા? 36મા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું. ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે? તો ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કોર્નવોલિસના ફાળે જાય છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, શ્રીમતી એની બેસન્ટ દ્વારા 1962માં કેન્દ્રીય વિદ્યાન તંત્રની બંને ગૃહોની ક્યાં મળેલી બેઠકમાં બંધારણના નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન સિમલા ખાતે મળેલી બેઠકમાં. અને હા મિત્રો, જો તમારે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ જવાબ સાથે મળી જશે. અને હા મિત્રો, બીજી એક વાત, સપ્ટેમ્બર 2021થી ડિસેમ્બર 2021 સુધીના મહત્ત્વના 850થી વધુ કરંટ અફેર્સના પ્રશ્નો જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત 20 રૂપિયામાં તમે તે ખરીદી શકશો પીડીએફ. અને તો મિત્રો, હવે મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.